ચૈત્ર માસની નવરાત્રીનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે। સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે। શહેરના પ્રસિદ્ધ અંબિકા નિકેતન મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી હતી। ચૈત્ર માસની નવરાત્રીનો પવિત્ર પ્રવાસથી શરૂ થઈ ગયો છે। સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે। શહેરના પ્રસિદ્ધ અંબિકા નિકેતન મંદિરમાં વહેલી સવારથી જ માતાજીના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી। નવરાત્રીના પ્રથમ દિવસે મંદિર ખાતે માતાજીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો, જે જોવાલાયક હતો। વહેલી સવારથી વાગ્યાથી જ 4 વાગ્યાથી મંદિરના દરવાજા ખોલી દેવામાં આવ્યા। ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો। સવાર પડતા જ ભક્તોની સંખ્યામાં ભારે વધારો થયો અને મંદિરની બહાર દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી। નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધામાં માતાજીના દર્શન માટે અપાર શ્રદ્ધા અને ઉત્સાહ જોવા મળ્યો। મંદિરના પૂજારીએ જણાવ્યું કે ચૈત્ર નવરાત્રીનો આ પહેલો દિવસ છે અને આજથી 9 દિવસ સુધી મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવશે। માતાજીનો શણગાર પણ દરરોજ બદલાશે। ભક્તો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। ચૈત્ર નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં લોકો 9 દિવસ સુધી ઉપવાસ પણ રાખે છે। આ દિવસોમાં માતાજીની આરાધના કરવાનો અને મીઠા ચોખાનો પ્રસાદ બનાવવાનો ખાસ મહિમા છે। અનેક ભક્તોએ આજથી 9 દિવસના ઉપવાસની શરૂઆત કરી છે। અંબિકા નિકેતન એટલે પ્રખ્યાત થઈ ગયેલું છે અઠવા લાઇન્સમાં। અંબિકા નિકેતનમાં ચૈત્ર નવરાત્ર હોવાથી આજે ભાવિ ભક્તોનો ધસારો છે। 60-70 હજાર માણસો આવશે સાંજ સુધીમાં અને ગરમીની હિસાબે અમે મંડપની રચના કરવામાં આવી છે। પાણીની સુવિધા કરવામાં આવી છે। ગરમી વધારેની લાખો પંખા ફુવારા મૂક્યા છે, પંખા મૂક્યા છે। ભાવિ ભક્તોમાં કોઈ બીમાર પડી જાય, ચક્કર આવે તો ડૉક્ટરની પણ સગવડ કરવામાં આવી છે અને બધો લોકો શાંતિથી માતાજીના આશીર્વાદ લઈ ઝડપથી આગળ વધે, આશીર્વાદ લઈને જ જાય છે અને ફૂલની પાંખડી ચડાવે છે। એ સેવાના કાર્યમાં વપરાય છે। હવે અમે આ વર્ષે એક નવું કામ કરી રહ્યા છીએ। માનો પાંગળિયાની સામે જ માનો પાંગળિયા વધારી રહ્યા છે। ભાવિકો ખાલી 11 રૂપિયા અમે રાખ્યા છે તો ભાવિકો તો ઓનલાઈનથી પણ આપી શકે છે। તેમાં દરેક ગરીબ માણસનો પણ સદુપયોગ થઈ શકશે તે માટે।